સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુવરી હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસતનાની જય જય જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય, દિવ્ય દેહ બિરાજમાન શ્રી ઠાકોરજી અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુવરી સ્વામી શ્રી, સૌ વડીલો, ધામના અદ્ભુત પુત્ર, ખૂબ જ સરસ સબ્જેક્ટ ઉપર સાહેબે ખૂબ સારું ભગવાનના બળે કેવી રીતે જીવાય એના પ્રસંગો દ્વારા આપણને સૌને સમજાય. આજે મારે ખરેખર બોલવાની ઈચ્છા નથી, આપણે બી સાંભળીએ ને. જીવન એક કુરુક્ષેત્રનું મેદાન છે. ઘડીકમાં ભરતી, ઘડીકમાં ઊઠ, ઘડીકમાં સુખ, ઘડીકમાં દુઃખ, ઘડીકમાં આશા, ઘડીકમાં નિરાશા, ઘડીકમાં ઉમંગ, ઘડીકમાં ઉદાસીનતા. અનંત પ્રકારના વિચારોની અંદર આપણું મન ફરતું રહે છે. સાયન્સમાં કંઈક હતી વાત, ભૂલી ગયો એક્ઝેક્ટ. એક કલાકમાં કેટલામાં 32,000 વિચારો આપણને આવે છે માઇન્ડમાં. રાજુભાઈ ઘેર બેઠા બેઠા કેટલા ફેરવતા હોય મનથી. કયો વિચાર પકડવો અને કયો વિચાર છોડવો કેવી રીતે ખ્યાલ આવશે? એટલે પ્રથમ 16માં કહ્યું, સવડા વિચારને ગ્રહણ કરવા, અવડા વિચારનો ત્યાગ કરવો. સવડો વિચાર કોને કહેવાય? ધામ ધામીને મુક્તને અર્થે જીવન જીવે નમ અંબરીશ. અંબરીશના જીવન મંત્રમાં સ્વામીજી લખીને આપ્યું, ધામ ધામીને મુક્ત એક જ સત્ય છે. અખંડ મહિમામાં રહે તે અંબરીશ, અખંડ પ્રભુના બળે જજુમે તે અંબરીશ. પહેલા જ વાક્ય સ્વામીજી લખ્યા છે. અંબરીશ રાજાની પેટે આત્મનિવેદી ભક્ત થવાનું છે આપણે. થવાય ક્યારે? બે જ વસ્તુ કરવાની, સારા મિત્રોનો સંગ અને એના વચ્ચેને સરળતા. આટલું કરીએ એટલે બાકીનું બધું એની જવાબદારી. એક પ્રસંગ વાંચીએ આપણે એટલે ખ્યાલ આવશે. હું પુસ્તક લાવ્યો હતો, હું પ્રસંગ એક વાંચીએ. વાંચીએ તો કોટો વાંચે, બાકી જે બોલાતો. ઘણા એવું થાય, સજાનંદ સ્વામી મહારાજની જે બોલે ને એમને બહુ ગમે. સભામાં એવું થાય બધા.
સ્વામીજી કેટલી વખત કહ્યું છે ગુણાતીત પુરુષોના જીવનને કાર્યમાં ડૂબવાનું. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેને શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. સારા શબ્દો સાંભળીએ નહીં ને તો અહીંયા વિશે બોલ નહીં મળે. કોનો સંગ કરવો ને કોનો સંગ ના કરવો એનો ખબર જ નહીં. તો હારી ભગત હારો. એક એક્ઝામ્પલ લઈએ આપણે. મંદિરે તમે જાઓ, અને એક સંત તમને મળે છે, તમને એવું કહે છે કે સેવા કરવા જતા રહો સીધા. અને બીજા સંત મળે છે, એ તમને એવું કહે કે ચાલ આપણે રૂમમાં તને પ્રસાદ આપો, બંડાગોળીનો અથવા કાજુ કતરીનો. પેલાની સેવા કરવાય તમે જાઓ છો, પ્રસાદ ખાવાય જાઓ છો, પણ જ્યારે પછી બીજી વખત મંદિર જશો તો તમે કોની પાસે જશો? કોની પાસે જશો? બોલો ને. પ્રથમ કોની પાસે જઈશ? પ્રસાદ વાળા પાસે પ્રથમ જવાનું કે કેમ પ્રસાદ વાળા પાસે જવાનું મન થયું? ચાલો એનો જે પ્રશ્નનો જવાબ આવે. રાજુભાઈ, પોતાની મનની વૃત્તિ ને ગમે છે, ઇન્દ્રિયોને ગમે છે, અને એ પોષણ પેલા સંતે કર્યું એટલે આપણને એ સારું લાગે છે. અને સેવા કરવામાં દેહભાવ ઘસાય આપણો, એટલે સેવા કરવા વાળા સંત સાચા છે, છતાં પણ એની પાસે જવાનું મન થતું. અને એ વાત અહીંયા આગળ આવે છે. એકવાર કાળિયાણીથી વસતા કાચર મહારાજના દર્શન કરવા ગઢપુર પધાર્યા. એ વખતે મહારાજ પોતે જીવા ખાચર પણ બેઠા હતા. એ વખતે મહારાજ પાસે જીવા ખાચર પણ બેઠા હતા. મહારાજના દર્શન કરીને વસતા ખાચર બેઠા. થોડી વાર પછી જીવા ખાચર પોતાને ઘેર જવા ઉભા થયા. ત્યારે તેમણે વસતા ખાચરને કહ્યું, વસતા, હાલો ડેલીએ અમારે તે ઉતારો કરજો. આપણે હવે આમંત્રણ આપ્યું ને કોઈ? ત્યારે મહારાજે કહ્યું, વસતા ખાચરને તો અમારી ભેગા ભલે રહ્યા, વસતા ખાચર અહીં આવ્યા છે તો અમારી ભેગા ભલે રહ્યા. મહારાજે એમનો અભિપ્રાય બતાવી દીધો. પછી કરવું ના કરવું नहीं. कृष्ण भगवान कहता अब विचार कीजिएगा, ये आपके ऊपर है. અમે જ્ઞાન આપીને છૂટા, પછી તમારે જે કરવું એ તમાર પર. પરંતુ જીવા ખાચરે બહુ જ આગ્રહ કર્યો અને વસતા ખાચર તેમની મોહબ્બત તોડી શક્યા નહીં. એવી ભાઈબંધી કોઈ જોડ નહીં કરવાની કે જે મોટા પુરુષની આજ્ઞા એમાં બ્રેક કરાવે. એ કોઈની મોહબ્બત સારા પણ એ તોડવી એ ભગવાનની કૃપા હોય તો તૂટે, બાકી સાત્વિકતાની અંદર લેવાઈ જઈએ. વસતા ખાચર તેમની મોહબ્બત તોડી શક્યા નહીં. તેઓ જીવા ખાચરને તે ઉતારવા માટે ગયા. તે પછી થોડી વારે મહારાજે કહ્યું, હવે વસતા ખાચર નહીં આવે. કોણ કે છે? પાછળ વાળો નંબર છે.
વાપરજો. હા, અહીંયા એવા આત્મની વસમાં મૂકી ના જતા, તેરા તુજકો અર્પણ કરી. આ સાહેબેના કયું બહુ મોટું ભાગ્ય સભામાં આવવાનું મન થાય. અમે આવીએ છીએ એટલું મોટું માનો ને ભાઈ. निकर हम जहाँ खड़े रहते वहां से लाइन शुरू होती है. ભગવાન સ્વામિનારાયણ કે અનંતનાથ જીવ પ્રાણી હાથમાં હથેળીમાં જોનાર પુરુષ એવું કે છે કે વસ્તા કાચે નહીં આવે. તે સાંભળી મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ એમ કેમ કહો છો? ત્યારે મહારાજે કહ્યું, અભાવના શબ્દો પડશે ને એમનું અંતર ડોળાઈ જશે. કોણ કે છે? ભગવાન સ્વામિનારાયણ. એમની સામર્થ્ય નથી, એમની સામર્થ્ય નથી ભગવાન સ્વામિનારાયણ. પણ એ વાત આપણે સમજવી પડે. ભગવાન સ્વામિનારાયણ કહ્યું, બધું જ હું તમને આપીશ બક્ષિસમાં, આશ્ચર્ય પ્રતાપે આપું, બધું આપું, પણ મુક્તાનંદ સ્વામી જેવી સાધુતા હું આપું. કોનો સંગ કરવો કોનો સંગ ના કરવો તો તમારે જ નક્કી કરવું પડે. તે સાંભળી મુક્તાનંદ સ્વામી કહ્યું, હા મહારાજ એમ કેમ કરો છો? ત્યારે મહારાજે કહ્યું, અભાવના શબ્દો પડશે ને એમનું અંતર દોડાઈ જશે. આ બાજુ જીવા ખાચરે વસ્તા ખાચરની ખૂબ જ સારી સરભરા કરી, લાલન પાલન કર્યા કમ્પ્લીટ. બરોબર છો? હા. પછી દિલ્હીએ ડાયરામાં સૌ બેઠા, દરબારમાં તો ડાયરો ભરાયેલા તે. બુદ્ધ દાદલે વાત શરૂ કરી, વસ્તા બાપુ, મહારાજ તમારા બહુ વખાણ કરે છે અને તમારા દર્શને તમને આનંદ થાય છે, તમારા દર્શને તેમને આનંદ થાય છે. એ બધા શબ્દોનો મરમ તમે સમજ્યા? વિચારો. બુદ્ધિમાં પણ તર્ક વિતર્ક ચાલુ થઈ ગયા. ભગવાન વખાણ કરે, ભગવાને કહ્યું કે તમારા દર્શને અમને આનંદ થાય છે, એનો મરમ સમજ્યા તમે? બોલો, કેવા બુદ્ધિશાળી માણસો. આ ધરમકુળ આવ્યું અને દાદાના દરબારનો કેટલોક ભાગ મહારાજને તેમને રહેવા આપી દીધો. દાદાના દરબારનો હોય કેટલો ભાગ આ ધરમકુળને ભગવાન સ્વામિને આપી દીધો રહેવા હારું. રઘુવીરજી મહારાજને, અયોધ્યા પ્રસાદજી, બધા ધર્મકુળ આવ્યું. એટલે વળી સાંભળ્યું કે દાદાનો ગઢડાનો જે ભાગ છે તેના 2 ભાગ કરી મહારાજ તેમના બંને ભાઈઓને 1-1 ભાગ આપી દેવાના છે. વ્યવહારિક બુદ્ધિ ચાલી. દાદા તો મૂર્ખ છે, પણ બીજા તમારા જેવાના આમ વખાણ કરી મહારાજ ભોળવીને ગરાજ પડાવી લેશે. કેવા શબ્દો. મને તો આ બધા યદાન કઈ સારા લાગતા નથી. આપણે જ ભગવાન કહીને તેમને મોટા કરી દીધા. બધા ઘણા કહેતા સ્વામીજીને અમે ભગવાન બનાયા. હા, બીજા ભગવાન બનાવતા કઈ વાર લાગે અમને. આપણે હોય એવું જ વિચારતા હતા. આપણે જ ભગવાન કહીને અમને મોટા કરી દીધા, એટલે તેમને આપણી ભોળપણનો લાભ લઈ પોતાનું કુળ બોલાવી વિસ્તાર કરવા માંડ્યો. એટલે પોતાનું કુળ બોલાવી લીધું એમના કોમથી ભગવાને, અને દાદાના દરબારમાં ઈચ્છો પાડવા મળ્યા. એટલે લોકો વિચાર કરે ને કે દાદાનો દરબાર હવે ગયો. વસ્તા ખાચરનું અંતર ધીરે ધીરે દોડવા લાગ્યું. તેમનો મહારાજ માટેનો નિશ્ચય અસ્થિર થવા લાગ્યો. આ એક દિવસનું કામ
નથી વાત થઈ સભા. પ્રહલાદજીને ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું. કેવો ભગત હતો. ત્યાં બુદ્ધ દાદાને ફરી ઝેર રેડ્યું. બાપુ, હવે જો બધા કાઠી ભાઈ તો જાગશે નહીં તો વગર ધીંગાને સૌના ગરાસા પૂરબીઓ ભગવાન પડાવી દેશે. વસ્તા બાપુ, તમને મહારાજ કેટલો ઘસારો આપે છે. દિવાળી, અન્નકૂટ બધું રંગે ચંગે તમારે ત્યાં ઉજવે. ચોકટું તો ફીટ જ બેહાડવું પડે ને, તો જ ગાડી ગેરમો દોડે આગળ. તમારે ત્યાં દિવાળી, અન્નકૂટ બધું રંગે ચંગે ઉજવે, ભક્તોને તેડાવે અને તમારે ખર્ચે પોતે મોટમને પામે. તમારું આપણે નોમ નવનીતભાઈ નું થાય એવું થાય નહીં? સારું, સેવા આપણે કરીએ ને હાર નવનીતભાઈ એકલાને પહેરાવવાનો, આ એવું કોમ છે બધું. એવામાં મહારાજે મોકલેલ પાર્સલ આવ્યો. મહારાજને પાછી ધરપત ના રહી કે એને બોલાવી લાવીએ. એટલે મહારાજે પાર્સદ આવ્યો. પાર્સદે વસ્તા ખાચરને કહ્યું, મહારાજે કહ્યું છે કે ઉતારો દાદા ખાચરને ત્યાં જ રાખવાનો છે, માટે ઘોડી લઈને આવજો. એટલું કહીને પાર્સદ ગયો. ચોકટો હોય એવો જોડે બેસી જાય ને, દાળનું ભોંગવું અને કાગનું બેહું ફીટ બેસી જાય. જીવા ખાચર કહ્યું, જોયું ને અહીં ઉતારો રાખ્યો એ અમને ગમ્યું નહીં. નવનીતભાઈ ના કહ્યું કે આ જગ્યાએ ના જતા, અને આવું ચોકટું ફીટ થઈ જાય તો જોયું અમને નાખ્યા હતા. બુદ્ધિ લાગવા મળે તરત જ. હાથ બારમાં નવનીતભાઈ નો માનું તમારા. નવનીતભાઈ હું જવાનું છે ઘરમાંથી, તમારામાંથી હું લઈ જવાના છે. એ વિચાર પામતા આપણા આત્માનું હિત ના થાય એટલા માટે મોટા પુરુષ કોકની મેથી બોલતા હોય, અને આપણને ખ્યાલ તીકડે આવે સરખે સરખા હોય ને. એટલે સ્વામીજી ના કહ્યું સરખે સરખા તો દોસ્તી કરવાની. જીવા ખાચરે કહ્યું, જોયું ને અહીં ઉતારો રાખ્યો એ એમને ન ગમ્યું. એમને એમ કે વસ્તુ મારો મટીને જીવા ખાચરનો થઈ જશે. આમ વસ્તા ખાચરે મહારાજ વિરુદ્ધ અને ભક્તો વિરુદ્ધ અનેક રીતે યુક્તિ પ્રયુક્તિથી ઝેર રેડ્યું. વસ્તા ખાચરની નિષ્ઠા ડકવામાં લાગી. બધું ફીટ બેહવા મળ્યું. વાત સાચી છે. ઘોટાળો તો છે જ. મોહબ્બતમાં ખેંચાઈને બેસી રહ્યા. ઘણી વખત એવું થાય, તમે સાચા મગજ એવું થાય કે ભાઈ આ વાત સાચી છે, પણ છતાં પેલાની મોહબ્બતે કરીને એની વાત આપણે સાંભળવી પડે, અને એટલે કેટલું નુકસાન થાય છે. શું આગળ બેસી રહ્યા તો અનર્થ થયો. મહારાજે વસ્તા ખાચરને ઘણા અનુભવ કરાવ્યા હતા, છતાંય અનીના સમયે એક અનુભવ તેમને યાદ આવ્યા. સ્વાધ્યાય ભજન કરીને પ્રભુએ આપેલી સ્મૃતિ એમને દ્રઢ કરી નહીં, કુસંગને ઓળખ્યો નહીં, ને મહારાજને મળ્યા સિવાય સીધા જ કાર્યની કરતા રહ્યા એમને ઘેર. હવે ના જવાય. આ સમાચાર મહારાજે જાણ્યા ત્યારે બોલ્યા, ભગવાનનો ભક્ત એકાંતિક ધર્મમાંથી આ મોક્ષમાંથી પડે એ જ મૃત્યુ છે, પેલું મૃત્યુ નહીં. જન્મીએ મરીએ મૃત્યુ નથી. મેં હમણાં જ ગોષ્ઠી સાંભળી પુનર્જન્મની. મરે છે એટલે જન્મ થઈ જ જાય પાછો. એ કિસ્સો હતો, એ પછી કઈ આવતી વખત બહુ મોટો છે. સુરેશનો નોનપુરમાં થયો, 3-4 વર્ષનો થયો કે મારી કલકત્તામાં દુકાન છે સુરેશ રેડીઓ. મારા બહુનું નામ ઉમા, એનું નામ રમો ને કમો, છોકરાનું નામ ટૂંકમાં કહો તો. પેલો એની મમ્મીને એમ કે બહાર છોકરા રમવા જાય તો કઈ શીખી લાવ્યો છે, ક્યાં તો હશે? તો કે નાના કે છે કે મારે તો કે ફિએટ ગાડી હતી ને આવું હતું બધું ત્યાં બરોબર. પેલા ઘરવાળા જોવા ગયા એક જણ કે જોવા દેજો. તો જોયું તો કે સુરેશ રેડિયો તો છે લાગે. પછી જોયું તો ઘર અંદર એક
મોટી ઉંમરની 60 વર્ષના બેન હતા. તો કે તમારું નામ શું? આ સુરેશભાઈ છે કે નામ સુરેશ રેડિયો છે? તો કે ના, એ તો મરી ગયા કે એને 5 વર્ષ થયા કે હું સંભળાવીશ તમારે એટલે તમને ખ્યાલ આવશે. અને આવા તો 3000 કેસોનું રિસર્ચ થયું છે વર્લ્ડ લેવલ પર. 3000 પુનર્જન્મ થયા, અને એક ધર્મમાં નહીં, દરેક ધર્મોમાં થયેલા છે. કોઈ એક સ્વામિનારાયણમાં થયા એવું નહીં, હિન્દુમાં થયા એવું નહીં, બધા જ ક્રિશ્ચિયનમાં, બધામાં, બાઇબલમાં, શું કહેવાય બીજું, જ્યુઇશમાં, બધામાં થયેલા છે. એવા 3000 વર્લ્ડ પર થયા પુનર્જન્મ. તો પેલી એ કહ્યું કે હું મારું નામ ઉમા, સુરેશની વાઇફ કહેવું. સારું, વાત તો સાચી લાગી. પછી પત્રકારને કોઈ પત્રકાર બધું આખું બહુ સર્વે કર્યું બધું, પણ બધું જ સાચું પડ્યું. છેલ્લે પેલી ઉમાએ ઇન્ટરવ્યુ લીધું કે તમે મારા પતિ છે કે તને ખબર પડે કે પેલું નોનું બાળક અને પેલી 60 વર્ષની બાઈક. તકાય એક દિવસ મેળામાં ગયા હતા કે, અને તે બહુ જીદ કરી મારે સ્વીટ ખાવી જ કેમ, તો મીઠાઈ મેં તમારા માટે લઈ આપી હતી. તો આખું બોક્સ તું ખાઈ લીધી કે એક અડધું ચત્તું પણ નતું આવી. હવે આખું બોક્સ થઈ ગયું હોય પોતાનું ઘરવાળું, તો ઘેર આવીને કહેવાય કે આખું બોક્સ થઈ ગયું, એ તો પેન્ટિંગ જ રખાય કે તો પછી ગાળો થાય કે પેલી કે એ વાત તમારી સાચી છે. એટલે આવા બધા બહુ એ લોકોએ તારણો કર્યા અલગ અલગ. એના રમાને કમાને આવા બધાની વચ્ચે બેહાડી દીધા રેન્ડમલી, અને પછી પેલા છોકરાને બોલાયો કે આમાં રમો કયો કમો કયો, તો તરત રમો ના કમો બોલો. પછી બધાએ ક્લિયર કર્યું કે ના ભાઈ આ વાત સાચી છે. પછી છેલ્લે પાછું ઇન્ટરવ્યુ લીધું કે તારું મરણ કેવી રીતે થયું? ચાલે કે મૃત્યુ થયું કેવી રીતે? ચાલ તારું. તો કે મારા 2 ભાઈબંધો હતા, મારી ફિએટ કાર હતી અને એનો કાચ ખુલ્લો હતો. એ 2 ભાઈબંધો આવ્યા ચાલતા ચાલતા અને મારી ગાડી પાસે આવ્યા, અને એકના હાથમાં રિવોલ્વર હતી, અને એને મને રિવોલ્વર અહીં મારી હતી, અહીં મારી અને પાછળ નીકળી ગઈ કે મારું મૃત્યુ થયું. એને આ શર્ટ પહેર્યો તો એનું નામ આ હતું કે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ બી સેમ જ હતો, વિચાર હતો. અને બીજા જન્મે એને લાખવું હતું પાછું, એટલે છોકરાણ હોય અહીં છે. એટલે બધો લાખાવાળો એવો ના હોય. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે પ્રભુ મનુષ્યનો અવતાર ક્યારે મળે? તો કે તારા ના આવે તો અનંત જન્મો થઈ ચુક્યા છે મારા તારા બેવના, પણ મેં એ જ્ઞાનની વિસ્મૃતિ કરાઈ છે. બાકી કોણ કોના ફોટા લગાડત? નવા મા બાપ જે આવ્યો હોત એનો વિશ્વાસ ના રહેત, અને જૂના મા બાપની લાગણી ના છૂટત. પેલો છોકરો કર્યા કરત, ને પેલો છોકરો એના મા બાપને બાપ કર્યા કરત. કઈ લંગર થાત? એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે મેં બધા જન્મોનું વિસ્મૃતિ તને કરાવી છે. આગળ થોડીક જ વારમાં પેલી વાત 10 વાગી ગયા વાંચી લો ખાલી પ્રશ્ન. તમને પાછું અડધું અંદર પછી કે હું તો હશે આગળ એ સિરીઝ 2 કરવી છે. હું કરવું ચાલો. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, વસતા ખાચર તો આપના ખાતાના જીવ છે, તેમને મોડા ન પડવા દેવાય. માટે ભગુજીને કહેજો કે કાલે વહેલી સવારે કાર્યાની જવું છે, અને એમને મળીને સમજાવીએ. બીજે દિવસે વહેલી સવારે મહારાજ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને થોડા પાર્ષદોને લઈને કાર્યાની જવા નીકળ્યા. આ બાજુ વસતા ખાચર નાહી ધોઈ પરવારી નિત્ય પૂજામાં મહારાજે સ્વહસ્તે આપેલી ધર્મ ભક્તિ અને પોતાના સ્વરૂપની તથા નરનારાયણ દેવની મૂર્તિ આગળ ઊભા હતા. મનમાં મંથન ચાલતું હતું કે જીવા ખાચર બુદ્ધિશાળી પુરુષ છે. ભાવનગરના નરેશ પણ તેમને સન્માને છે, તેથી તેમનું માનવું ખોટું હોય નહીં. આમ જ કલાકો જોઈ ગયા નહીં. વિસ્તારમાં પછી કહીશું. આ ગોખલામાં મૂર્તિઓ રાખી છે, તેની હવે પૂજા કરવી કે જગતના ભોળા માનવીને ભરમાવવા માટેની આ ભક્તિની ભ્રમણામાં પડ્યા રહેવું. મનમાં મનન ચિંતન થાય છે. એ લખે છે. એવા વિચારો નિષ્ઠાવાન કહેવાતા
વસતા ખાચરને પણ કુસંગના યોગ્ય કરીને આવવા લાગ્યા. પહેલા નતા, પણ યોગ થયો ને તે હવે વિચારવામાં પડ્યા. એટલામાં મહારાજ પધાર્યા અને બોલ્યા, વસતા ખાચર, ભોળા માનવીને ભરમાવા માટેની આ ભક્તિની ભ્રમણા નથી? વસતા ખાચરે આશ્ચર્યવત પાછળ જોયું તો મહારાજ બોલી રહ્યા હતા. મહારાજ પાછળ આવી ગયા તરત. મહારાજ ભગવાન તો પોતાના ભક્તની રક્ષા તો કરે. તેના જ અંતરના વિચારો મહારાજ કહી રહ્યા હતા. અમે કાઠીઓના ગરાસ પડાવી લેવા આવ્યા નથી, મહારાજ કહે છે. અને એવો ઈરાદો હોત તો ધરમપુરના રાણી માતા અમને રાજ્ય સોંપતા હતા, તે અમે લઈ લીધું હોત. તમારો ગરાસ તો 5-10 ગામનો હશે, પણ ધરમપુરના રાણી માતાના તાબામાં તો 500 ગામ હતા. અમે જો ગરાસ લેવા એ લઈ લઈએ, તમારે તો 15 ગામ હોય. પેલા ધરમપુરના રાણીમાં તો 500 ગામનો ગરાસ અમને આપતા હતા. તો એ ગામ આપવા છતાંય તમારા સૌના કલ્યાણ માટે અને મુમુક્ષુતા જોઈ ને અહીં રોકાયા છીએ. અમારી નજરમાં તો અનંત બ્રહ્માની ગણતરી નથી. અમે તો નિરંતર ચિદાકાશના વાસીઓ છીએ. તો તમારા 2-5 ગામ માટે છેતરામણ કરું? ભગવાન સામેથી ખુલાસો આપે છે. આટલા વખત ભેગા રહેવા છતાંય તમે મને આવા જ જાણો છો? મારે રાજપાટ ગામ ગરજની લાલચ હોત તો અહીં શું કામ પડ્યા રહીએ? વસતા ખાચર, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી અમારે બધું તૃણ વચ્ચે, જ્યાં પૃથ્વી જ અમને દેખાતી નથી, તે ગામ ગરાસની ક્યાં વાત કરો છો? સુનિતા વિલિયમને દેખાતી છે પૃથ્વી? 9 મહિને આવી ચકડે ચડી ગયા હતા. 9 દિવસ માટે ગયા હતા. હે, અંતરિક્ષમાંથી આવ્યા. હે, અમારે ગામ ગરાસ જોઈતા હોય તો આ મોટા મોટા પરમહંસો શું કામ બનાવ્યા? ભગવાન આગળ વાત કરે છે. ગામ ગરાસ અમારે જોઈતા હોત તો આ મોટા મોટા પરમહંસો શું કરવા બનાવીએ? લાડુદાન ગઢવી અને બીજા અનેક ને વ્યવહાર છોડાવીને શું કામ સાધુ કર્યા? અમારા વચ્ચે તો 18 જણા પોતાનો દરબાર છોડીને સાધુ થવા નીકળી પડ્યા. શું એ પ્રસંગ તમે નથી જાણતા? ગોપાળાન સ્વામી જેવા મહાજ્ઞાની ને પંડિત અને બીજા કેટલાય અંતર્યામી પરમહંસો તથા હજારો ગૃહ હરિભક્તોનો આપનો આખો સમાજ કે જીવોના જીવનમાં આજે પણ જગતના અને પંચ વિષયના ઘાટ નથી, આ બધાનું સર્જન થયું. આ દાદા ખર્ચેની બંને બહેનો કહેવા છતાં પરણવા તૈયાર નથી. ઉદયપુરના કુશળ કુંવરબા રાજપાટ છોડીને આ ચાલ્યા આવ્યા. આવી અસંખ્ય બહેનો આજે સત્સંગમાં છે. શું અમને તમારા 5 ગામ ગરાસની લાલચ હતી? એટલે આ બધો અદભુત સમાજ અમારી પાસે ચાલ્યો આવે છે. વિચાર કરો વસતા ખાચર, ગોપાળાનંદ સ્વામી અનંત બ્રહ્માંડોની ક્રિયાને હથેળીમાં જુએ છે. હવે આશ્ચર્ય પ્રતાપની વાત કરે ભગવાન કે કેવા સાધુ મારી જોડે છે. એમ મારી વાત તો હું કરતો જ નથી, પણ મારી જોડેના સાધુ છે એની વાત કરું છું. ગોપાળાનંદ સ્વામી અનંત બ્રહ્માંડોની ક્રિયાને હથેળીમાં જુએ છે. અનંત બ્રહ્માંડના નાડીપાન તેના હાથમાં છે. તો આ જગતના તો ભગવાન જ થઈ ગયા. હે, નાડી પ્રાણાત્મા એટલે જય સ્વામિનારાયણ. મરેલાને જીવતા કરે અને કંઈક ને જગતના શહેનશાહ કરી મૂકે અને 14 લોકના સ્વામી બનાવી દે, એવી સામર્થ્ય તો આપણા પરમહંસોમાં છે. વ્યાપકાનંદ સ્વામી લો, સચ્ચિદાનંદ સ્વામી લો, નિત્યાનંદ સ્વામી લો. છતાં અમારા વાસ્તે અપમાનો સહન કર્યા આ પરમહંસોએ. માર ખાધો છતાંય આશ્ચર્યનો ઉપયોગ ન કર્યો. શું તમે આ બધું વિસરી ગયા? ભગવાન યાદ કરાવે છે કે મોનો ભાઈ, આવું છે, આવું નહીં, આવું છે. ધીમે ધીમે એવા અને જીવા ખાચર તો દાદા સાથેના દ્વેષ અને ઈર્ષાને લઈને દૂર ગયા છે. તેમનું વચન સાચું માનો છો? હજુ વિચાર કરો. આ ઘડીને અવસર ફરી નહીં આવે. પાછળથી પસ્તાવવું પડશે. વસતા ખાચર ચાદર આંસુએ રડી પડ્યા. પ્રભુ, મને માફ કરો, આશીર્વાદ આપો કે આપના સ્વરૂપમાં ક્યારેય મનુષ્ય ભાવ ન આવે. મહારાજે કહ્યું, એ આશીર્વાદથી ન થાય બાપુ. ભગવાન શું કહે? એ આશીર્વાદથી ના થાય. એ તો સમજણ કેળવવાથી
નિત્ય રૂઢા સંતો સમાગમ કરવાથી અને કુશનથી દૂર રહેવાથી જ થાય. અને અમે તો તમને મોટી ડેલીએ જવાની ના પાડી હતી, પણ તમે મોહબ્બત મૂકી શક્યા નહીં. દાદા ખાચર બોલી ઉઠ્યા, વસતા કોઈનામાં નહીં ને આસુરી બુદ્ધિ વાળા બુદ્ધ ઢાઢરના વચનમાં તમને વિશ્વાસ આવી ગયો. વિશ્વાસ કોઈ મેં આવ્યો? જીવા ખાચર ને તે જે નોકરી હતો તો બુદ્ધો ઢાઢેલ એમાં વિશ્વાસ આવ્યો. વિચારો તમે, ભગવાનમાં આવ્યો. સુરા ખાચર શું ભોળા હતા? અને બોટાદના દા બાપુ શું મૂર્ખ હતા? આ બધા કાઠીઓ, ખુમાન અને ખાચરો અત્યારે મહારાજના સંબંધે બ્રહ્માનંદને હિલોળે ચડ્યા છે અને તારા અંતરમાં મહારાજનું ભગવાન પર આથમી ગયું. દાદા ખાચર ખકડા હોય, ભાઈબંધી હોય ને એટલે. તમને જે બુદ્ધ દાદલે જીવા બાપુના ઈશારે શબ્દો નાખ્યા, એ બુદ્ધ દાદલ તો અત્યાર સુધી મહારાજની સ્વામન પ્રસાદી ખાઈ ગયો છે. બુદ્ધો દાદા કેટલી પ્રસાદી ખાઈ ગયો રાજુભાઈ? હા, ખાવા પીવા વાળાનો સત્સંગ નહીં જવાનું. હા, નહીં કે આવું બધું થાય. પરંતુ મહારાજનો અભાવ આવ્યો અને મહારાજની સેવામાંથી નીકળી ગયો. એમના મોડા શબ્દો સાંભળીને મહારાજનો મનુષ્ય ભાવ આવ્યો. મહારાજે આપણને સત્સંગ કરવા કેટલું સહન કર્યું. પોતાની નાત, જાત, કુળ, રીત બધું મેળીને આપણી સાથે ખાધું, પીધું, ખેલ્યા, કૂદ્યા. લોકોએ મહારાજને બદનામ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. આ તો આજનું નહીં ચાલતું. જન્મો જન્મથી ચાલે. ભગવાન કૃષ્ણને બાકી નહીં રાખ્યા, ભગવાન રામને બાકી નહીં રાખ્યા, અને ભગવાન સ્વામિનારાયણને બાકી નહીં રાખ્યા. છતાં મહારાજે તો આપણા માટે બધું, પ્રભુ મને દંડ આપો, પ્રાયશ્ચિત આપો, હું દાદા જેવી ભક્તિ આપની કરી શકું. મેં આપણામાં મનુષ્ય ભાવ પઠીને બહુ મોટી ભૂલ કરી. મારા માથામાં હવે ખાસડા મારો પ્રભુ. મહારાજ બોલી ઉઠ્યા, વસતા તમારું અંતર હવે ચોખ્ખું થઈ ગયું છે. હવે તમારો સત્સંગ નિર્વિઘ્ને પાર પડી જશે. મુક્તાનંદ સ્વામી પર આ ઘટના આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા હતા. મહારાજે જ્યારે વિદાય લીધી ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, વસતા બાપુ, જે કોઈ વ્યક્તિ મહારાજ વિરુદ્ધ અવળા શબ્દો નાખે તો ગમે તેની મોહબ્બત હોય તો પણ તેવાની મોહબ્બત તોડી નાખવી. આ મુક્તાનંદ સ્વામી છેલ્લે ઉપદેશ આપે વસતા ખાચરને. આપણું કલ્યાણ બગડી જાય. પતી ગયું. હા, એક જ મિનિટનો છે. મનુષ્ય જન્મ મળ્યાનો હેતુ માર્યો જાય, માટે તેવું કરવું નહીં. નિષ્ઠાવાળાના સંગે જ રહેવું, જેથી આપણામાં નિરંતર આધ્યાત્મિક બળ પ્રગટેલું. સજાનંદ સ્વામી મહારાજની